શ્રી કૃષ્ણની સ્મૃતિમાં લીન કુંતાજી શ્રી કૃષ્ણ પાસે સ્વધામ પહોંચી ગયા. બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અંબાજીને ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. અંબાજીની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણના સ્વધામ ગમન બાદ યુધિષ્ઠિરને કળીકાળના અશુભ ચિહ્નો જોવા મળ્યા છે. તેઓ સમજી ગયા કે હવે નારદજીના સંકેત મુજબ કલિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે. તેમણે પણ સ્વર્ગારોહણ કરવાનો નિશ્ચય કર્યો. પોતાના પૌત્ર પરીક્ષિતને ગાદીએ બેસાડી પાંચે પાંડવોએ દ્રૌપદી સહિત ઉત્તર તરફ પ્રયાણ શરૂ કર્યું છે. ઉત્તર એ દેવો અને માનવોની શાંતિ પ્રદાન કરનાર દિશા છે. કેદારનાથ પાસે તેમણે ભગવાન શિવજીની પૂજા કરી. તેથી આગળ નિર્વાણ પંથ છે. પાંડવોએ તે પંથ લીધો છે. નારાયણનું સ્મરણ કરતા કરતા તેઓના મન શુદ્ધ થયા છે. તેઓ સર્વે શ્રી હરિના ધામમાં ગયા. પાંડવો દઢ મન કેળવી પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા હિમાલયમાં લીન થયા છે. સૌથી પહેલા દ્રૌપદીનું પતન થયું છે. દ્રૌપદી પતિવ્રતા હતા, પણ તેમને અર્જુનમાં વિશેષ પ્રેમ હતો. એટલે પ્રેમનું વલણ પક્ષપાત ભર્યું હતું. આથી પહેલું પતન તેમનું થયું. બીજું પતન સહદેવનું થયું. સહદેવને જ્ઞાનનું અભિમાન હતું. ત્રીજું પતન નકુલનું થયું, કારણ તેને રૂપનું અભિમાન હતું. થોડું પતન અર્જુનનું થયું. ચોથું પતન અર્જુનનું થયું, તેને પરાક્રમનું અભિમાન હતું. પાંચમું પતન ભીમનું થયું. ભીમ પૂછે છે, મોટા ભાઈ, મેં કોઈ પાપ કર્યું નથી, તો મારું પતન શા માટે થાય છે? યુધિષ્ઠિરે કહ્યું કે તું બહુ ખાતો, તારું ધ્યાન હંમેશા ખાવામાં જ રહેતું, તેથી તારું પતન થયું છે. ખાવા બેસો ત્યારે આંખ
ઉગાડી રાખો, પરંતુ અતિથિને, બ્રાહ્મણને, દેવોને જમાડો ત્યારે આંખ બંધ રાખો. એકલા ધર્મરાજા આગળ વધે છે. તેમની પાછળ પાછળ એક કૂતરું આવતું હતું. ધર્મરાજાની પરીક્ષા કરવા માટે યમરાજા એક સ્વરૂપે કૂતરું બન્યા અને બીજા સ્વરૂપે તેઓ યુધિષ્ઠિર પાસે આવ્યા અને કહ્યું કે હું તમને સ્વર્ગમાં લઈ જવા આવ્યો છું, પણ તમારી પાછળ પાછળ જે કૂતરું આવે છે તેને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. ધર્મરાજા કહે, આપની વાત સાચી છે, પણ તે કૂતરું મારી પાછળ પાછળ આવ્યું છે, તેને મારાથી કેમ તજાય? એટલે હું તે કૂતરાને તજીને સ્વર્ગમાં આવવા માંગતો નથી. વળી જે 100 ડગલા સાથે ચાલે તેને સત્પુરુષો પોતાના સંબંધી માને છે. કૂતરામાંથી યમરાજ પ્રગટ થયા છે. ધર્મરાજા સહેજે સ્વર્ગ સિધાવ્યા છે. તુકારામ પણ સોને રામ રામ કરી સહેજે સ્વર્ગે ગયા છે. મીરાબાઈ તો સદે દ્વારકાધીશમાં સમાઈ ગયા છે. દ્વારકાનાથ મીરાબાઈને છાતી સરસા ચાપી દે છે. કૃષ્ણ ભક્તિથી તેમનો શરીર એવું દિવ્ય બનેલું કે તે શરીરે કૃષ્ણમાં લીન થયા છે. આત્મા સાથે પરમાત્માનું મિલન તો થાય, પણ કૃષ્ણ પ્રેમને લીધે જળ શરીર પર ચેતન બને છે. પાંડવો પ્રભુના ધામમાં ગયા છે. પાંડવોનું મરણ સુધર્યું, કારણ કે પાંડવોએ જીવનમાં ધર્મ છોડ્યું નથી. ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. ધન આ લોકમાં થોડું સુખ આપે છે, ઘણીવાર ધન દુઃખ પણ આપે છે. જ્યારે ધર્મ તો મર્યા પછી પણ સાથે આવે છે, તે આલોક અને પરલોક બંનેને સુધારે છે. ધર્મ એ પિતા છે, ધર્મ એ માતા છે. પત્નીની પસંદગી કરવાની હોય પણ માની પસંદગી ના કરાય. ધર્મ બદલી શકાય નહીં. વૃદ્ધ આશ્રમ ધર્મનું પાલન કરવાથી આચાર શુદ્ધ બને છે. દરેક જીવ માત્રમાં પરમાત્માનો વાસ છે, પણ દરેકનું શરીર જુદું છે, કર્મ જુદું છે. તેથી દરેકના ઘરનું પાણી પીવું કે દરેક સાથે ભોજન લેવું યોગ્ય નથી. એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ ધર્મ છે, પરંતુ તે આપણે માનતા નથી. ડાક્ટર કહે કે ટાઇફોઇડ થયો છે ને 21 દિવસ સુધી અનાજ લેવાનું નથી, ત્યારે આપણે ડાક્ટરનું કહેલું માનીએ છીએ. જે જીવ પાપી છે તે મનમાં અને જે શાસ્ત્રની મર્યાદા તોડે છે તેના ઘરમાં કલી પ્રથમ આવે છે. જો તમારા આચાર વિચાર શુદ્ધ હોય તો કલી તમારા ઘરમાં પ્રવેશી શકશે નહીં. અહીં પરીક્ષિત શ્રાપ અને સુખદેવજીનું આગમનની કથા આવે છે કે એક દિવસ રાજા પરીક્ષિત દિગ્વિજય કરી સરસ્વતી નદીને કિનારે આવ્યા. ત્યાં ગાય અને બળદને એક કાળો પુરુષ લાકડી વડે મારતો હતો. ધર્મ એ બળદ અને ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે. ગાયની આંખમાંથી અશ્રુઓ સરી રહ્યા છે. ધર્મરૂપ બળદ તેને દુઃખનું કારણ પૂછે છે. ત્યારે ગાય રૂપી પૃથ્વી કહે છે કે શ્રી કૃષ્ણે આ પૃથ્વી ઉપરથી લીલા સંકેલી લીધી, એટલે આ સંસાર પાપમય કલિયુગની કુદ્રષ્ટિનો શિકાર બની ગયો છે. ધર્મની મર્યાદાનું વારંવાર પાલન કરો તો જ્ઞાન આપોઆપ પ્રગટ થશે. ધર્મના મુખ્ય 4 અંગો છે: સત્ય, તપ, પવિત્રતા, દયા. ધર્મ 4 પ્રકાર ઉપર પગ ઉપર સતયુગમાં ઉભો હતો. પછી ધર્મ 3 પગ ઉપર ટકી રહ્યો, એટલે તે યુગનું નામ ત્રેતાયુગ પડ્યું.
ધર્મ બે પગ ઉપર ટકી રહ્યો તે યુગનું નામ દ્વાપર યુગ પડ્યું અને ધર્મ એક પગ ઉપર ટકી રહ્યો છે એનું નામ કલિયુગ છે. કલિયુગ આવ્યો છે, કેવા આવ્યો છે? એક કવિ કહે છે, સહદેવ કહે છે અમે નહીં રહીએ પાંડવો, એવા એવા કલયુગ આયેગા. જે ઠેકાણે મારો હંસો રાજો બેસે, ત્યાં ભગલાયા સન માનેગા. થાળીમાં બ્રાહ્મણ જમતા, માગ્યા દાન તે નમો લેના. આજના બ્રાહ્મણ તો ઘેર ઘેર ભિક્ષા માંગી ખાયેગા. સહદેવ કહે છે અમે નહીં રહીએ માનવો, એવા એવા કલયુગ આયેગા. સાળો આવે ત્યારે હારું એ રાખે, ભાઈ અમે ઘેર વેરી રે. સગારે ભાઈ નું સારું દેખીને હોશ અંગારા આવેગા. કૃષ્ણ કનૈયાલાલ કી જય, ભાગવત ભગવાન કી જય. ત્રેતા યુગમાં સત્ય ગયું છે અને દ્વાપરમાં સત્ય અને તપ બંને ગયા છે. કલિયુગમાં સત્ય, તપ, દયા અને પવિત્રતા ગયા છે. કલિયુગમાં એક દાન જ રહ્યું છે, દાનમ એકમ કલિયુગે. કલિયુગમાં દયા દાન ઉપર એક પગ પર ધર્મ ટકેલો છે. પરીક્ષિત ધર્મથી રાજ્ય કરવા લાગ્યા. તેમણે 3 અશ્વમેઘ યજ્ઞો કર્યા. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂકવામાં આવ્યો છે. વાસના એ ઘોડો જ છે. કોઈ પણ વિષયમાં
વાસના બંધાઈ ના જાય તેની કાળજી રાખવાની છે. પરીક્ષિતે 3 યજ્ઞો કર્યા. ઇન્દ્રિય, શરીર અને મનોગત વાસનાનો નાશ થાય એ માટે 3 યજ્ઞો છે. ચોથો યજ્ઞ બુદ્ધિગત યજ્ઞ છે. બુદ્ધિગત વાસના તો સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ ગુરુ કૃપા કરે તો જ તેનો નાશ થઈ શકે છે. એટલે ચોથો યજ્ઞ બાકી છે. પરીક્ષિતના આચાર અતિ શુદ્ધ હતા, એટલે તે ધર્મશાસ્ત્રની મર્યાદા અનુસાર હતા. તેથી કલી તેમાં પ્રવેશ કરી શકતો નથી. કલીએ વિચાર કર્યો કે પરીક્ષિત કંઈક પાપ કરે તો તેમાં પ્રવેશ કરી પ્રથમ રાજાના મનમાં પ્રવેશ કરી પછી જ પ્રજામાં પ્રવેશ મળી શકે. રાજા બગડે તો જ પ્રજા બગડે છે. આચાર બગડે ત્યારે વિચાર બગડે છે. આચાર વિચાર બંને બગડે ત્યારે કલી ઘરમાં આવે છે. પાણી બગડે એની પાણી બગડે છે. પાણી જેવું બગડે છે. પાણી અપવિત્ર હશે તેનો વીર્ય બગડે છે. વીર્યમાં જળ તત્વનો મુખ્ય છે. ગમે તેના હાથનું પાણી પીવું નહીં. તે જ રીતે અન્ન બગડે તો મન બગડે છે. ઋષિઓ સૂક્ષ્મ શરીરનો પણ વિચાર કરે છે. જેનો સ્થૂળ શરીર બગડ્યું તેનો સૂક્ષ્મ શરીર પણ બગડે છે. સદાચારના હોય તો બુદ્ધિમાં સદવિચાર ટકતો નથી. મહાભારતમાં વન પર્વમાં કથા આવે છે કે નળ રાજાની પાછળ કલી પડ્યો છે. નળ રાજાનું જીવન બહુ પવિત્ર હતું. કલીની નળ રાજાના શરીરમાં પ્રવેશ કરવાની હિંમત થઈ. એકવાર નળ રાજાની થોડી ભૂલ થઈ. રાત્રિના સમયે દીર્ઘ શંકા કર્યા પછી હાથ પગની શુદ્ધિ તો કરી, પણ થોડું ઠંડી પડેલી તે આળસમાં એડીનો ભાગ બરાબર ધોયો નહીં. કલીએ એડીમાં પ્રવેશ કર્યો. દીર્ઘ શંકા લઘુ શંકા કર્યા પછી હાથ પગ મુખની વારંવાર શુદ્ધિ કરો. ઓછામાં ઓછા 5 કોગળા તો જરૂર કરો. શુદ્ધિનો ભંગ થાય, કાળજું બગડે તો જ કલી આવે છે. પરીક્ષિત રાજાનું જીવન બહુ જ શુદ્ધ હતું. વેરાવળથી આગળ પ્રાચી સરસ્વતી આવે છે. ત્યાં કલી અને પરીક્ષિતનો ભેટો થયો છે. કલીએ પરીક્ષિત રાજાને કપટથી સ્પર્શ કરવાનું વિચાર્યું. તેણે માયા રચી. પરીક્ષિતે એક પગ ઉપર ઉભેલા બળદને જોયો. એક શૂદ્ર હાથમાં લાકડીથી તે બળદને મારતો હતો. બળદ એક પગ ઉપર ઊભો હોવાથી દુઃખી હતો. પરીક્ષિત રાજાએ પૂછ્યું, તારા 3 પગ કોણે કાપ્યા? ધર્મરૂપી બળદ કહે છે કે રાજન, મને કોણ દુઃખ આપે છે તેનો નિર્ણય હજુ થયો નથી. કેટલાકનું માનવું કે કાળ દુઃખ આપે છે, કેટલાકનું માનવું છે કે મનુષ્ય કર્મથી દુઃખી થાય છે, તો કોઈ કહે છે કે માણસ પોતાના સ્વભાવથી દુઃખી થાય છે. માટે સ્વભાવ અતિશય ઠંડો રાખો. કાળ, કર્મ અને સ્વભાવ જીવને દુઃખ આપે છે. રાજન, અમારા દુઃખનો વિચાર તમે જ કરો. રાજા પરીક્ષિત સમજી ગયા કે આ શૂદ્ર પુરુષ તે જ કલી છે. તે જ બળદને ત્રાસ આપે છે, દુઃખ દે છે. ગાય, બળદ અને બ્રાહ્મણને દુઃખ દે તે કલી છે. રાજા કલીને મારવા તૈયાર થાય. કલી પરીક્ષિત રાજાને શરણે આવ્યો. કલીએ પરીક્ષિત રાજાનો ચરણ સ્પર્શ કર્યો એટલે પરીક્ષિતની બુદ્ધિ બગડી છે. જે મનુષ્યના ચરિત્રની ખબર ના હોય
તેવા માણસનો સ્પર્શ કરવો નહીં. જે વ્યક્તિનો સ્પર્શ કરો તેના શરીરના પરમાણુઓ સ્પર્શ કરનારના શરીરમાં દાખલ થાય છે. કલીએ પરીક્ષિતનો સ્પર્શ કર્યો એટલે કે પરીક્ષિતના પગે લાગ્યો. પગના સ્પર્શથી રાજાની બુદ્ધિ બગડી છે. રાજાની બુદ્ધિમાં વિકાર આવ્યો છે. દુષ્ટને મારવો તે રાજાનો ધર્મ છે. છતાં દુષ્ટ ઉપર રાજા દયા બતાવે છે. રાજા કહે છે કે તે મારી શરણાગતિ સ્વીકારી છે એટલે હું તને મારતો નથી, પણ તું મારું સ્થાન છોડીને દૂર ચાલ્યો જા. ત્યારે કલી પ્રાર્થના કરે છે કે રાજન, હું ક્યાં જાઉં? ક્યાં મારું સ્થાન નથી? મને કોઈ સ્વીકારવા તૈયાર નથી. ચારે બાજુ આપનું રાજ્ય છે, મને રહેવા કોઈ સ્થાન આપો, હું ત્યાં જ રહીશ. પરીક્ષિતે કલીને રહેવા માટે 4 સ્થાન આપ્યા: જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ અને હિંસા. આ 4 સ્થાનોમાં અનુક્રમે આ સત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા એમ 4 પ્રકારના આ ધર્મો રહે છે. જેના ઘરમાં જુગારનો સટ્ટાનો પૈસો આવે તેના ઘરમાં કલી આવે છે. સટ્ટો આવ્યો ત્યાં ખટ્ટો આવ્યો. જુગારથી મેળવેલા ધનનું દાન કરાય તે યોગ્ય નથી. આ ધર્મનું ધન પ્રભુને સ્વીકાર્ય નથી. શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુ ખવાય ત્યાં આ ધર્મ આવે છે. કલી આવે છે. જે બુદ્ધિપૂર્વક હિંસા કરે ત્યાં કલી આવે છે. રાજાએ કલીને રહેવા માટે આ 4 સ્થાનો આપ્યા હતા, છતાં કલિયુગે સંતોષ ના થયો. તેણે કહ્યું, આ 4 સ્થાનો તો ગંદા છે. કોઈ સારું સ્થાન રહેવા માટે આપો. પરીક્ષિતે ધનમાં કલીનો નિવાસ, અનીતિ અને અન્યાયથી મળેલા ધનમાં કલી છે. અનીતિનો ધન કમાનારને તો દુઃખ આપે જ છે, પણ જો તે બારસામાં મૂકી જાય તો વારસદારોને પણ દુઃખ આપે છે. જૂઠ, મદ, કાળ, વેર અને રજોગુણ, આ 5 જ્યાં હોય ત્યાં જે ઘરમાં નિત્ય પ્રભુ સેવા સ્મરણ થતા હોય છે, જે ઘરમાં આચાર વિચાર પાળવામાં આવતા હોય તેના ઘરમાં કલીનો પ્રવેશ થતો નથી. ત્યાં આજે પણ સતયુગ છે. પરીક્ષિતે બળદના 3 કાપેલા પગો જોડી આપ્યા. કલીએ વિચાર્યું કે રાજાએ મને રહેવા માટે 5 સ્થાનો તો આપ્યા, હવે વાંધો નહીં, લાગ મળે તો જરૂર રાજાને ત્યાં પણ બેસી જઈશ. એક દિવસ પરીક્ષિતને જિજ્ઞાસા થઈ છે કે દાદાએ મારા માટે શું શું રાખ્યું છે તે લાવ જોઉં. તેમણે એક પેટી ખોલી તો તેમાં સોનાનો મુકુટ જોયો. પરીક્ષિતે વગર વિચારે તે મુકુટ માથે મૂક્યો. આ મુકુટ જરાસંધનો હતો. જરાસંધના પુત્ર સહદેવે આ મુકુટ માટે માંગણી કરી હતી. ધર્મ રાજાએ પણ તે મુકુટના લેવાની સલાહ આપી હતી, પરંતુ ભીમ સહદેવને રડાવી તે મુકુટ લઈ આવ્યો હતો. એટલે આ ધન નીતિનો થયો. આ નીતિનું ધન વારસદારો પણ દુઃખી કરે છે. તે મુકુટ આ ધર્મથી આવેલો એટલે તેના દ્વારા કલીએ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો છે. મુકુટ પહેરી પરીક્ષિત જંગલમાં શિકાર કરવા ગયા. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા વિચારો કે તે શુદ્ધ છે કે અશુદ્ધ. આ પવિત્ર સાથે
કોઈ વસ્તુ આવે તેને કાળનો દોષ લાગુ પડે છે. શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે કે કોઈની પથારીમાં સૂવું નહીં, બીજાની પથારીમાં સૂવાનો પ્રસંગ આવે તો તમારું વસ્ત્ર તે પથારીમાં પાથરી તેમાં પ્રભુના નામની 5 માળા કરો. તે પથારીને પવિત્ર કરીને પરમાત્મા સાથે સૂઈ જાઓ. જો પથારીમાં કોઈએ પાપ કર્યું હશે, તે પાપના પરમાણુઓ તમારામાં આવશે. તે કદાચ તરત મનને ના બગાડે, પણ પછીથી મનને બગાડે છે. માટે તેની શુદ્ધિ કરી પછી ઉપયોગ કરો. અહીં એકદા શબ્દ વાપરવામાં આવ્યો છે. રાજા કોઈ દિવસ શિકાર કરવા ગયા નથી, આજે જ નીકળ્યા છે. અનેક જીવોને હિંસા કરી છે. મધ્યાહન કાળે રાજાને ભૂખ તરસ લાગતા તેઓ એક ઋષિના આશ્રમમાં આવ્યા છે. એ ઋષિનું નામ હતું સમેક. તે સમયે સમેક ઋષિ સમાધિમાં હતા. કોઈ સંત જપ ધ્યાનમાં બેઠા હોય તો તેમની પાસે જશો નહીં, પણ તેમને દૂરથી વંદન કરી ચાલ્યા આવો. રાજાએ વિચાર્યું, આ ઋષિ મારું સ્વાગત ના કરવા માટે જ ધ્યાનમાં હોવાનો ઢોંગ કરે છે. બુદ્ધિમાં કલી બેઠો એટલે બુદ્ધિ બગડી છે. તેઓ સમેક ઋષિની સેવા કરવાને બદલે તેમની પાસે સેવા માંગે છે. રાજાએ મરેલો સર્પ સમેક ઋષિના ગળામાં પહેરાવ્યો. બ્રાહ્મણનું અપમાન કર્યું. બીજાનું અપમાન કરનાર પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતાની જાતને છેતરે છે. કારણ આત્મા સર્વમાં એક છે. રાજાએ સમેક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો નથી, પણ પોતાના ગળામાં જીવતો સાપ નાખ્યો છે. સર્પ કાળનું સ્વરૂપ છે. સમેક ઋષિના પુત્ર શૃંગી ઋષિને આ વાતને ખબર પડી છે. તેમને થયું કે આ દુષ્ટ રાજા એના મનમાં શું સમજે છે. એક બ્રાહ્મણનું અપમાન કરે છે. જગતમાંથી હજુ બ્રહ્મ તેજ ગયું નથી. હું રાજાને જરૂર શ્રાપ આપીશ. શૃંગી રાજાને શ્રાપ આપે છે કે મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે, પરંતુ આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે, તારું મૃત્યુ થશે. રાજા પરીક્ષિતે મહેલે આવ્યા પછી માથા પરથી મુકુટ ઉતારી નીચે મૂક્યો. તેમને પોતાની ભૂલ સમજાઈ કે મેં આજે ઘોર પાપ કર્યું છે. મેં આજે ઋષિનું અપમાન કર્યું છે. બુદ્ધિ બગડે એટલે સમજવાનું કે કોઈ અશુભ થવાનું છે. ભૂલે ચૂકે પણ પાપ થઈ જાય તો તે માટે જરૂર શરીરને સજા કરો. પાપ થાય તે દિવસે ઉપવાસ કરો. રાજા પરીક્ષિતે જીવનમાં એક જ વાર પાપ કર્યું છે, પણ પાપ કર્યા બાદ પાણી પણ પીધું નથી. તે વખતે રાજાએ સાંભળ્યો કે મને ઋષિ પુત્રનો શ્રાપ લાગ્યો છે. પરીક્ષિત કહે, જે થયું તે સારું થયું. પ્રભુએ મને મારા પાપની સજા કરી છે. હું સંસારના વિષય સુખમાં ઘણા ડૂબ હતો, એટલે જ પ્રભુએ મને સાવધ કરવા આ કૃપા કરી છે. જો મને શ્રાપ દીધો ન હોત તો મારું મન વૈરાગ તરફ વળત નહીં. મારું મન વૈરાગ તરફ વળે તે માટે જ આ શ્રાપ થયો છે. રાજા પોતાનું ઘર છોડી ગંગા કિનારે આવ્યા છે. ગંગા સ્નાન કર્યું છે. અન્ન જળનો ત્યાગ કર્યો છે. ભાગવત સ્મરણ
માં મન પરોવ્યું, પ્રયોવ્રત લીધો. મોટા મોટા ઋષિઓને આ ખબર મળતા જ વગર આમંત્રણે ત્યાં આવ્યા છે. પરીક્ષિત હવે રાજા નથી, રાજ ઋષિ બન્યો છે. તેમના વિલાસી જીવનનો અંત આવ્યો છે. રાજાના જીવનમાં પલટો થયો છે. એટલા દરેક ઋષિઓ રાજાને મળવા આવ્યા છે. પરીક્ષિત દરેક ઋષિ મુનિનું સ્વાગત કરી પૂજન કરે છે. પરીક્ષિતે ઋષિઓ આગળ પોતાનું પાપ જાહેર કર્યું છે. આજકાલ લોકો પાપને છુપાવે છે અને પુણ્યને જાહેર કરે છે. પાપને છુપાવશો નહીં અને પુણ્યને પ્રગટ કરશો નહીં. પાપને જાહેર કરશો તો જ પાપની આદત છૂટશે. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો, મારો મરણ સુધરે એવો કોઈ ઉપાય બતાવો. આજથી 7મા દિવસે મારું મૃત્યુ નિશ્ચિત છે. મેં મરણ માટે કોઈ તૈયારી કરી નથી. મને મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. હવે દિવસો થોડા છે, તેથી જ્ઞાનની મોટી મોટી વાતો કરશો તો દિવસો પૂરા થઈ જશે. મને એવી વાતો કહો, મને એવો કોઈ ઉપાય બતાવો કે હું પરમાત્માના ચરણોમાં લીન થઈ જાઉં. મને એવી કથા સંભળાવો કે મને મુક્તિ મળી જાય. જન્મ જન્મ મુને જતન કરાહી, અંતરામ કहीं આવત નાહી. ઋષિઓ વિચાર કરવા લાગ્યા છે. અનેક વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ, છતાં અમને ચિંતા રહે છે કે મુક્તિ મળશે કે નહીં. રાજાને માત્ર 7 જ દિવસમાં કેવી રીતે મુક્તિ મળે, આ વાત શક્ય નથી. તેથી કોઈ ઋષિ પરીક્ષિતને ઉપદેશ દેવા તૈયાર થાય નહીં. કોઈના માં બોલવાની હિંમત રહી નથી. પરીક્ષિત વિચારે છે કે ભલે જગતના જીવો મારો ત્યાગ કરે, પણ હું મારા શ્રી કૃષ્ણના શરણે જઈશ. જરૂર નારાયણ મારી ઉપર કૃપા કરશે. પરમાત્મા સિવાય કોઈ મારો નથી. પરીક્ષિતે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લીધું. તે કહેવા લાગ્યા, હે શ્રી કૃષ્ણ, હું પાંડવોનો વંશનો છું. હું પાપી છું પણ તમારો છું. મેં કોઈ સત્કર્મ કર્યો નથી. આ બ્રાહ્મણો પણ મને ઉપદેશ આપવા તૈયાર નથી. હું ધર્મી છું. હે પરમાત્મા, તમે ગર્ભમાં સુદર્શનથી મારું રક્ષણ કર્યું. મારું જીવન સુધર્યું છે. હવે મારું મરણ સુધારો. તમને કોઈને ખબર છે કે તમારી મૃત્યુ ક્યારે થવાની છે? પણ પરીક્ષિતને ખબર હતી કે મારી મૃત્યુ 7મા દિવસે થવાની છે. તમારી મૃત્યુ પણ 7મા દિવસે જ થવાની છે. જેને ગણવા હોય એ ગણી લેજો. કેવી રીતે કે જે આપણા વાર છે એ વાર 7 જ છે. કેટલા છે? 7. એ નહીં ફરી ફરીને આવે છે. લઈ વાર આપણે ગણો તો એ 7મો વાર જ આપણો મૃત્યુનો દિવસ છે. કયો છે? 7મો વાર. दुष्टमोऽपि दयारहितोऽपि कृष्ण तवास्मै न चास्मै परश्चः. પરમાત્માએ સુખદેવજીને પ્રેરણા કરી કે ચેલો લાયક છે એટલે પરીક્ષિતનું મરણ સુધારવા તમે જાઓ. આથી સુખદેવજી ત્યાં પધાર્યા. પરીક્ષિતનો જન્મ સુધારવા દ્વારકાનાથ પોતે આવેલા. જ્યારે મુક્તિ આપવાનો અધિકાર શિવજીનો છે, આથી શિવજીના અવતાર સુખદેવજી ત્યાં પધારે છે. વાસણાનું વસ્ત્ર પડી ગયું. સુખદેવજી દિગંબર છે.
16 વર્ષની ઉંમર છે, અવધૂતનો વેશ છે, કેડ ઉપર કંદોરો નથી, લંગોટી નથી, ઘૂંટણ સુધી લાંબા હાથ છે, વિશાળ વક્ષ સ્થળ છે, દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થિર છે, મોટા ઉપર વાળની મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે, બળ વરણ કૃષ્ણ જેવો શ્યામ છે, અતિ તેજસ્વી છે. રસ્તા ઉપરના બાળકો નાગો બાગો આવ્યો એમ કહી ધૂળ ઉડાડે છે, પરંતુ સુખદેવજીને તેનું ભાન નથી. વૃત્તિ બ્રહ્માકાર છે, બ્રહ્મનો ચિંતન કરતા તેનું ભાન ભૂલાય છે. સુખદેવજી સૂર્યનારાયણના પ્રકાશની જેમ સભામાં પધાર્યા છે. વ્યાસજી પણ તે સભામાં હતા. બધા જ ઊભા થઈ સુખદેવજીને વંદન કરે છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી વ્યાસપીઠ પર વિરાજા છે. પરીક્ષિતે આંખો ગાળી છે, મારો ઉદ્ધાર કરવા માટે જ ઈશ્વરે આપને મોકલ્યા છે, નહીતર મારા જેવા વિલાસી પાપી જીવને ત્યાં તેઓ આવે નહીં. પરીક્ષિતે પોતાનું પાપ તેમની સમક્ષ જાહેર કરી પોતાને ઉદ્ધાર કરવા વિનંતી કરી છે. તેઓ દેવજીને સાષ્ટાંગ પ્રણામ કરી કહે છે કે હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું છે તેણે શું કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? તેણે શાનું શ્રવણ, કોનું જપ, કોનું ભજન, કોનું સ્મરણ કરવો જોઈએ તે પણ બતાવો. સુખદેવજીનું હૃદય પીગળ્યું છે કે ચેલો લાયક છે. અધિકારી શિષ્ય મળે તો ગુરુને પણ થાય કે હું મારું સર્વસ્વ તેને અર્પણ કરી દઉં. ગુરુ બ્રહ્મનિષ્ઠ અને નિષ્કામ હોય અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય તો 7 દિવસ શું 7 મિનિટમાં પ્રભુના દર્શન કરાવે છે. બાકી ગુરુ લોભી હોય અને ચેલો લૌકિક સુખની લાલચથી આવ્યો હોય તો ગુરુ ચેલો બંને નરકમાં પડે છે. लोभी गुरु लालची चेला दोनों का नरक में ठेला ठेला. एक नानकड़ो नगर છે. નગરમાં 4 ભાઈઓ એક જ ઘરમાં ભેગા મળીને રહે છે. એમાં એક ભાઈએ ગુરુ કરાયેલા છે ને બીજા બધા બાકી છે. તો ગુરુ વૃંદાવનમાં ઠેઠ કરાયેલા આ ભાઈ ત્યાંથી થોડાક શેટા રહે છે. એટલે ગુરુ મહારાજને એમ થયું કે લાવ શિષ્યને મળતો આવો. સદુબા શિષ્યને મળતો આવું. ગુરુજી તો શિષ્યને ત્યાં પહોંચી ગયા. પથારી બીજી કરી મહાત્માજીનું આસન લગાવ્યું, બેહાર્યા, સ્વાગત કર્યું. એટલામાં સાંજ પડી ગઈ. એટલે મહાત્માજીને જમાડ્યા એટલે મહાત્માજીને પથારી કરી દીધી. એટલે પથારીમાં આરામ કરવા લાગ્યા. ચેલાને કીધું હું ચાલીને આવ્યો છું, થોડા પગ વધારે દુખે છે તો થોડા પગ દબાવી દે. સાંજનો સમય છે. ગુરુ લાંબા થઈ સુઈ ગયા છે અને શિષ્ય પગ દબાવે છે. થોડી વાર થઈ એટલે ગુરુ મહારાજે શિષ્યને પૂછ્યું કે ભાઈ કે તમે કેટલા ભાઈ છો? સેવક કહે ગુરુ મહારાજ કે મારા ઉદય 4 છીએ. પણ શિષ્ય એટલું કે એટલામાં તો ગુરુ મહારાજને ઊંઘ આવી ગઈ, હોઈ ગયા. હવે શિષ્ય પગ દબાવી રાખે છે.
રાતે અડધી રાતે ઊંઘ ખુલી એટલે ગુરુ મહારાજે પાછું પૂછ્યું કહે ચેલા તો હજી પગ દબાવે છે, હજી ઊંઘ્યો નથી? કે હું તને પૂછતો હતો કે તારા કેટલા ભાઈ છે? તો ચેલો કહે કે 4. એ ચેલો 4 કહે એની પહેલા ગુરુ મહારાજ પાછા હોઈ ગયા. એમ કરતા કરતા સવારના 3 વાગ્યા છે. એટલામાં ગુરુ મહારાજને પાછી આંખ મળી. તો ચેલાને પાછું એને એ પૂછ્યું કે ચેલા તમે કેટલા ભાઈ હતા? કે ગુરુ મહારાજ અત્યાર સુધી તો 4 હતા, પણ કે હવે 3 જ રહેશે. તો ગુરુ કહે કે ચા કેમ આવી રીતના કે કેમ આવી વાત કરે છે? કે ગુરુ મહારાજ આવા નવા ગુરુ મહારાજ આવે ને આવી નવી જો સેવા કરવી પડે તો અમારામાંથી તો અમારું પૂરું થઈ જાય. તો પછી એમાં કે 3 જ વધે કે અમે 4 છીએ. એટલે આવા જો ગુરુ મળી જાય તો ચેલાનો આ પારે ના જાય કે ઓલી પારે ના જાય. કેવું થાય કે લોભી ગુरु न लालची चेला दोनों का नरक में હોય ઠેલમ ઠેલા. સુખદેવજી કહે છે કે રાજન હું શા માટે ગભરાઉં? તું શા માટે ગભરાય છે? હજી 7 દિવસ તારા હાથમાં બાકી છે. હું તારી પાસે કંઈ લેવા આવ્યો નથી, પણ તને આપવા આવ્યો છું. હું નિરપેક્ષ છું. મને જે પરમાત્માના દર્શન થાય છે તેના દર્શન હું તને કરાવવા આવ્યો છું. જો આવા ગુરુ હોય ને આવું જ્ઞાન આપતા હોય તો એમના માટે કવિ કહે છે કે મને સદગુરુ મળ્યા છે જ્ઞાની. મને સદગુરુ મળ્યા છે રે જ્ઞાની રે. મને વાતો લીધી છે મેં જાણી. એની વાતો લાગે છે બહુ વાલી રે. મને સદગુરુ મળ્યા છે.
વાતોની દિશે જાણી હો મેં તો વાતોની દિશે મેં જાણી હો મેં તો વાતોની દિશે મેં કૃષ્ણ કનૈયા લાલ કી જય ભગવાન બાદરાણીને બદલે સુખદેવજી શબ્દ લખ્યો હોત તો ના ચાલો. ભાગવતમાં એ શબ્દ પણ વ્યર્થ લખ્યો નથી. સુખદેવજીનો પરિપૂર્ણ વૈરાગ્ય બતાવવા આ શબ્દ વાપર્યો છે. બાદરમ આયનમ યશ્ચ બાદરણામ. મહર્ષિ વ્યાસ આખો દિવસ જપ તપ કરે અને ભૂખ લાગે ત્યારે 24 કલાકમાં માત્ર એક જ વખત બોર ખાતા, બોર ઉપર રહેતા હતા. તેથી તેમનું નામ બાદરાયણ પડ્યું છે. વ્યાસજીનો આવો વૈરાગ્ય હતો જ્યારે સુખદેવજીનો ને તો બોર પણ યાદ આવતા નથી. સુખદેવજીનો તો આવરણ પણ ચાલુ ગયું છે. સુખદેવજી વ્યાસના પુત્ર હોવાથી તેમના માટે બાદરાયણી શબ્દ વાપર્યો છે. સુખદેવજી કહે છે કે રાજન, ગભરાશો નહીં, મારા નારાયણનું સ્મરણ કરો. જે સમય વીતી ગયો તેનું સ્મરણ કરીશ નહીં. ભવિષ્યમાં જે થવાનું છે તેનો પણ વિચાર કરીને કરીશ નહીં. ફક્ત વર્તમાનને જ સુધારજે. 7 દિવસ બાકી છે. મારા નારાયણનું સ્મરણ કર, તારું જીવન સુધરી જશે. લૌકિક રસ ભોગવનારને પ્રેમ રસ, ભક્તિ રસ મળતો નથી. જેણે કામને છોડ્યો છે તે જ રસિક છે. જગતના રસ કડવા છે, પ્રેમ રસ જ મધુર છે. ઇન્દ્રિયોનો ગુલામ થયો તેને કાળ પકડે છે. ભાગવતના વક્તા સુખદેવજી જેવા હોવા જોઈએ. આની સાથે જ ભાગવતજીનો પ્રથમ સ્કંદ પૂર્ણ થાય છે. બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય. ભાગવત મહાપુરાણ કી જય. અહીંયાથી બીજા સ્કંદમાં પ્રવેશ કરીએ. વર્યાનેશ તે પ્રશ્ન કૃત્યો લોહિતમ આત્મવિદ સ્મ સમંત પુંસા શ્રોત્રવહી સુયાપરા શ્રોતવ્યાદિ રાજેન્દ્ર નૃણા સંતે સહસ્રસા અપશ્યાત્માત્મતત્વં ગ્रहेषु ग्रह में विना. પરમાત્મા શ્રી કૃષ્ણ જગતગુરુ છે. પ્રભુ શ્રી કૃષ્ણ સદગુરુ રૂપે અધિકારી જીવાત્માને મળવા આવે છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે. સત એ પરમાત્માનું નામ છે. તેના પરથી સંત શબ્દ ઉતરી આવ્યો છે. શબ્દમાં જે ઈશ્વરના દર્શન કરે તે સદગુરુ. અધિકારી શિષ્યને સદગુરુ જરૂર મળે. અધિકાર સિદ્ધ થાય પછી સદગુરુને શોધવાની જરૂર રહેતી નથી. પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થયો કે તરત તેમને સુખદેવજી જેવા સદગુરુ મળ્યા. સુખદેવજીએ પરીક્ષિતના મસ્તક પર હાથ મૂકી તેને તેજોમય ભગવાનના દર્શન કરાવ્યા. પરીક્ષિતમાં 5 પ્રકારની શુદ્ધતા છે. માત્ર શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મ શુદ્ધિ. સદગુરુ મળ્યા બાદ સદ શિષ્યને ગુરુ કૃપા અને ઈશ્વર દર્શન થાય છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક છે. જેમ ઈશ્વર વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે. જેના અભાવ કોઈ ઠેકાણે નથી તે વ્યાપક છે. વ્યાપકને શોધવાની નહીં પણ ઓળખવાની જરૂરત છે.
ઈશ્વરની જેમ સદગુરુ પણ વ્યાપક છે, પણ તે અધિકારી જીવને જ મળે છે. સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી. જે સંત થાય છે તેને જ સંત મળે છે. સંત થવા માટે વ્યવહારને અતિ શુદ્ધ બનાવજો. સંત થવા માટે મનને સુધારવાની જરૂરત છે. જે પોતાના હૃદયનું પરિવર્તન કરે છે તે સંત બને છે. મુઠ્ઠી ચણાની જરૂરત છે ત્યાં સુધી દુનિયાવી વ્યવહારનો રહેતો નથી, પણ તે વ્યવહારને ભક્તિમય બનાવે તે ખરો વૈષ્ણવ છે. સદગુરુ શિષ્યને સર્વસ્વ આપે છે. તે તેને તેના સ્વરૂપનું ભાન કરાવે છે. સદગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનું સ્વરૂપ છે. સદગુરુ શિષ્યને નવો જન્મ આપે છે. તે શિષ્યનું રક્ષણ કરે છે. તે શિષ્યને મોક્ષ પણ આપે છે. પિતા પુત્રના પ્રેમમાં સ્વાર્થ હોય છે, જ્યારે ગુરુ શિષ્યનો પ્રેમ નિસ્વાર્થ અને વિશુદ્ધ હોય છે. સદગુરુ ભગવાન કરતા પણ શ્રેષ્ઠ છે તેવું કહીએ તો ભગવાનને ખોટું લાગશે નહીં. કોઈ સંતોના વખાણ કરે તો ભગવાન રાજી થાય છે, પણ મોટા ભાગે બધાનું મન સંસારના વિષયોમાં ફસાયેલું છે. સુધરેલા લોકોને તો નખમાં વાળમાં પણ સૌંદર્ય દેખાય છે. અરે નખ અને વાળ તો શરીરનું મળ છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભોજન કરવા બેસે અને કદાચ અન્નમાં વાળ આવી જાય તો તે અન્ન ખાવું નહીં. વાળના સ્પર્શથી ભોજન અશુદ્ધ થાય છે. આ શરીરમાં શું સારું છે? આ શરીર દુર્ગંધથી ભરેલું છે. સુંદર તો એકમાત્ર શ્રી કૃષ્ણ છે. સદગુરુ કહે છે, અરે સંસાર બહુ સુંદર નથી. સંસારનો સર્જનહાર સુંદર છે. માયા એ તેને છેતર્યો છે. તારી બુદ્ધિ બગડી છે અને તેથી જ તને સંસારમાં સૌંદર્ય દેખાય છે. પરમાત્મા સંસારના વિષયોમાં એવું આકર્ષણ ભર્યું છે કે રડાવે છે, ત્રાસ આપે છે, છતાં મીઠા લાગે છે. મનમાંથી મોહ નીકળતો નથી. સદગુરુ સદ શિષ્યનો મોહ દૂર કરી પ્રભુ માર્ગ વાળે છે. પરમાત્મા જીવને સંસારમાં ફસાવી રાખે છે, જ્યારે સદગુરુ જીવને પ્રભુના માર્ગમાં વાળે છે. હવે સદગુરુ શ્રેષ્ઠ કે પરમાત્મા શ્રેષ્ઠ? સદગુરુ બ્રહ્માજીનું સ્વરૂપ છે. જેને સદગુરુ મળ્યા છે તેનો નવો જન્મ થયો છે. સદગુરુ દીક્ષા આપે છે ત્યારે નવો જન્મ થાય છે. ત્યારે માનવ દેવ બને છે. જેને સંત મળ્યા નથી, જે પરમાત્માને માટે સાધના કરતો નથી, તેવો માનવ પશુ જેવો છે. સંતોનું તો એવું કહેવું છે કે જે ભગવાનની ભક્તિ કરતો નથી, પરમાત્માને માટે સાધન કરતો નથી, તે પશુ કરતા પણ હલકો છે. કૂતરાને જો ઘરમાં રોટલીનો ટુકડો મળે તે ઘરની આખી રાત જાગીને ચોકી કરે છે. ઘર ધણીની સેવા કરે છે. તે જેનું ખાય છે તેની ચાકરી કરે છે. આ જીવને પરમાત્માએ શરીર આપ્યું, આંખ આપી તેને સુખી કરવા સંસારની રચના કરી, અનાજ ઉત્પન્ન કર્યું. માનવે પરમાત્મા માટે સાધન ના કરે, પ્રભુની સેવા ના કરે તો તે માનવ કૂતરા કરતા પણ અધમ છે. ગુરુ કર્યા વગર રહેવું નહીં. તમે લાયક થશો તો ભગવાન કૃપાથી સદગુરુ મળી રહેશે. ગુરુ શિષ્ય માટે પ્રાણનો ભોગ આપે છે. તેનો એક દ્રષ્ટાંત છે કે એકવાર ગુરુ શિષ્ય જંગલમાંથી પ્રસાર થઈ રહ્યા હતા. રાત્રિ થવાના કારણે જંગલમાં ઘોર અંધારું થઈ ગયું. ગુરુ શિષ્ય જંગલમાં એક ઝાડ નીચે સૂઈ ગયા. મધરાત થતા ગુરુદેવ જાગીને ધ્યાનમાં બેસવાની તૈયારી કરવા લાગ્યા. એટલામાં એક મોટો સર્પ દોડતો સૂતેલા શિષ્ય તરફ જવા લાગ્યો. આથી ગુરુદેવે
બે હાથ જોડી સર્પને પૂછ્યું કે તું ક્યાં જાય છે, તારે શું કામ છે? સર્પે કહ્યું કે હું આ સૂતેલા તમારા શિષ્યને કરડવા જાઉં છું. તે મારો પૂર્વ જન્મનો વેરી છે. પૂર્વ જન્મમાં તેણે મને માર્યો હતો. તેના વેરનો બદલો લેવા જાઉં છું. હું તેને કરડીશ એટલે તે મરી જશે, પછી મારા જીવને કાટક મળશે. ગુરુદેવ સર્પને વિનંતી કરે છે કે તું મારા શિષ્યને કરડીશ નહીં, તેને ભૂલ થઈ ગઈ છે. તેના વતી હું માફી માંગુ છું. એને કરડવાથી તને શું મળવાનું છે? વેરથી વેર વધે છે. વેરથી શાંતિ પ્રેમથી થાય છે, માટે તું એને માફ કરી દે. સર્પે કહ્યું, મહારાજ, તમારી વાત તમારી પાસે રાખો. હું મારું ધાર્યું કરીને જ રહીશ. હું આ શિષ્યને કરડીને રહીશ. ગુરુદેવે વિચાર્યું કે હજુ મારા આ શિષ્યને પરમાત્માના દર્શન થયા નથી, તેનું મરણ બગડશે. હું મરીશ તો ભગવાનના ચરણે જઈશ. એટલે તે સર્પને કહે છે કે તું મને મારા શિષ્યના બદલામાંથી કરડી લે. મને કરડવાથી તારું વેર વળી જશે. મારું મરણ થશે તો વાંધો નથી. હું પરમાત્માનું ધ્યાન કરવા બેસું છું, તે સમયે તું મને કરડજે, પરંતુ મારા શિષ્યને કરડીશ નહીં. આમ ગુરુદેવ શિષ્ય માટે પોતાના પ્રાણનો ભોગ આપતા સહેજ પણ અચકાતા નથી. ગુરુદેવ બ્રહ્મા છે, તે નવો જન્મ આપે છે. ગુરુદેવ શિષ્ય છે, વિષ્ણુ છે, શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ શિષ્ય શિવજીનું સ્વરૂપ છે, એટલે તે શિષ્યને મોક્ષ પણ આપે છે. ગુરુ એવું માને છે કે જ્યાં સુધી હું શિષ્યને ઈશ્વરના દર્શન ના કરાવું ત્યાં સુધી હું તેના રણમાં છું. શિષ્યએ મારામાં વિશ્વાસ રાખ્યો છે. સદગુરુ તો શિષ્યને સર્વસ્વ આપે છે. જે ગુરુ શિષ્ય પાસેથી કંઈક લેવાની ઈચ્છા કરે છે તે શિષ્યનું કલ્યાણ કરી શકે નહીં. ગુરુ નિરપેક્ષ અને શિષ્ય નિષ્કામ હોવો જોઈએ. આપણા ઉપનિષદોમાં વર્ણન છે કે શિષ્ય ગુરુ પાસે જાય ત્યારે હાથમાં સમેદ લઈ જાય. સમેદ પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. સંતો પાસે સમેધા લઈ જવાનો અર્થ એ છે કે સંસારના સર્વ સુખનો મેં હોમ કર્યો છે. ગુરુના ચરણે લૌકિક સુખ માટે નહીં પણ નિષ્કામ થઈને જવાનું છે. કેટલાક લોકો સંતોની લૌકિક ભાવથી સેવા કરે છે. કોઈ પુત્ર માટે, કોઈ પૈસા માટે સંતની સેવા કરે તે યોગ્ય નથી. આ જીવ અનેક જન્મોથી લૌકિક સુખ ભોગવતો આવ્યો છે, છતાં તેને આજ સુધી શાંતિ મળી નથી. સંતો વિષયાનંદ આપતા નથી. સંતો ભજનાનંદ, બ્રહ્માનંદ આપે છે. જેના સંગમાં આવ્યા પછી વાસનાનો વિનાશ થાય, મન શુદ્ધ થાય, ભક્તિનો રંગ લાગે તો સમજવું તે સંત છે. સંતો અલૌકિક આનંદ આપે છે. શિષ્ય નિષ્કામ અને ગુરુ નિરપેક્ષ હોય તો ગુરુ શિષ્ય સમાજને સુખી કરી શકે છે. તે બીજાને કૃતાર્થ કરી શકે. ગુરુના મનમાં કંઈ લોભ હોય, શિષ્યને સંસારનું સુખ ભોગવવાની બહુ ઈચ્છા હોય તો ગુરુ શિષ્યનું કલ્યાણ થતું નથી. સદગુરુ શિષ્યને સાચો માર્ગ બતાવે છે. શિષ્યની બુદ્ધિ સુધારે છે. શિષ્યને પરમાત્માનું દાન કરે છે. સાચા ઉપદેશ દેત ભલી ભલી મતિ દેત, समता समबुद्धि देत, कोमति को हर लेत, मार्ग को दिखाए देत, भाव देत भक्ति देत, प्रेम की प्राप्ति देत, अज्ञान को हर लेत,
ज्ञान देत ध्यान देत आत्मा को विचार देत और ब्रह्म को बताई देत ब्रह्म में कर देत है। सदगुरु शिष्य ने सर्वस्व आपे छे, आत्मा स्वरूपનું ભાન કરાવે છે, તે સર્વકાળ શિષ્યનું રક્ષણ કરે છે। તમારો કંઈક આવી રીતે છે। હવે થોડી વારમાં વિચારી રહ્યા છો કે બાપુ જે બોલાવે એટલે આપણે છૂટા। હવે સદગુરુ તો બધું આપે છે, જેને મળ્યું હશે એને ખબર હશે, ને નહીં મળ્યું હોય એ વાંદરા શું જાણે આદુના હવાદ। અહીં એ કથાને વિરામ આપીએ, કાલે સમયસર બધા પધારીશું ને ફરી આ જ સમય કથાનો રસપાન પ્રારંભ કરીશું। બોલે શ્રીમદ ભાગવત ભગવાન की जय, श्री कृष्णचंद्र भगवान की जय। पहला धुन बोलावानी છે, ભજન નથી બોલાવાના, કાલથી આવતા જ નહીં લાગે। साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ते पूजामूलं गुरुपदम्। मंत्रमूलं गुरु मोक्षमूलं गुरुर्कृपा। रक्ताम्बरं त्रिनयनं परं पवित्रम् उद्यादिवाकरं करोजालकायकान्तं विघ्नेश्वराय सकलाय विघ्नहरां नमामि। विघ्नेश्वराय वरदाय श्रुतेयज्ञविभूषिताय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय स्तुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। मनोजवंबा वृत्ततुल्यवेगा
जितेन्द्रियं बुद्धि मतां वरिष्ठम् वातात्मजं वा नरयोत्यमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये हे राम पुरुषोत्तम नरहरे नारायण केशवा गोविन्दाय गरुणाध्वजा गुणनिधे दामोदर माधवा हे कृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते वैकुंठाधिपते चराचरपते लक्ष्मीपते पाहि माम् नारायणं नमस्कृत्य नरचैव नरोत्तमम् देवी सरस्वतीं व्यासं ततो जयमहेष्यते राधा भक्ति हरिर्ज्ञानम् ताभ्यां समान्विता तां श्रीभागवती गाथा वन्दे युगलस्वरूपिणीम् रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। राधे मेरी तुम मात हो, पिता मेरो घनश्याम, इन दोनों के चरणों में मेरा बारंबार प्रणाम, मेरा बारंबार प्रणाम। राधे मेरी स्वामिनी, मैं राधे तेरो दास,
जन्म जन्म मोहि दीजिए श्री श्राद्धर में वास। जय जय श्री राधा रमण। जय जय नवल किशोर। जय जय गोपित चित चोर प्रभु। जय जय माखन चोर। जय जय माखन चोर। करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्ता। वटश्च पत्रश्च पूटे शयनम् बालं मुकुन्दं मनसा स्मरामि। परम मंगलमय परमात्मा अखिलेश्वर आ करुणा वरुणालय भक्तवंशा कल्पंतरु पीतांबरधारी श्री बालकृष्ण लालने वांगमय वाणीमय शब्दमय प्रतिमूर्ति आपड़ा सौना वच्चे विराजमान श्रीमद भागवत महापुराण ने वारंवार प्रणाम छे। परम मंगलमय परमात्मा अखिलेश्वर ना वांगमय स्वरूप श्रीमद भागवत जी महापुराण ने वारंवार प्रणाम छे। भागवत कथा में पधारेल सर्वे श्रोताजन ग्रामजन भक्तजन एवं सर्वे गंधर्वगण कथा परिश्रम में उपस्थित सर्वे कथा रस प्रेमियों सर्वे कथा अनुरागियों मारा सौने जय अम्बे। परम आनंद नो विषय है कि श्री राजेश्वरी मां भगवती अंबाजी ना आश्रम में सनादर धाम में एने पावन धरा पर माना पवित्र प्रांगण में आपणे सौ श्रीमद भागवत महापुराण ने कथा रसपान करवा एकत्र थया छीए भेगा थया छीए। तो कथा नो रसपान करिए ए पहला मन अने आत्मा ने पवित्र करवा माटे थोड़े आपणे भगवान नो भजन कीर्तन करी लईए। राम तारा ऊंचा से धाम केम करी आवू पागलो। राम तारा ऊंचा से धाम केम करी आवू पागलो। दूर तारा केम करी आवू पागलो। दूर तारा मुकाम केम करी आवू पागलो। राम तारा ऊंचा से धाम केम करी आवू पागलो। राम तारा ऊंचा से धाम
ચડતા ચડાય નહીં દરિયે ચલાય નહીં ચડતા ચડાય નહીં દરિયે ચલાય નહીં નથી મારા હૈયા મહા કેમ કરી ચડવું હું વાંગડો નથી મારા હૈયામાં કેમ કરી ચડો હું પાંગળો રામ તારા ઊંચા છે રામ કેમ કરી આવું હું પાંગડો રામ તારા ઊંચા છે ધામ કેમ કરી આવું હું પાંગળો મંત્ર તંત્ર જપ્ત નથી બુદ્ધિ સ્વતંત્ર નથી મંત્ર તંત્ર જપ નથી બુદ્ધિ સ્વતંત્ર નથી નથી એવા યુમરા કે કામ કેમ કરી જડવું પાંગડો રામ તારા ઊંચા છે રામ કેમ કરી આવું હું પાંગડો ગુરુજીના નામની હો મારા સંડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો મારા સંડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં અળવું ચલાય નહીં હો મારા સંડોકમાં અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની છે મારા સંડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ક્રોધ કદી થાય નહીં પર રે નિંદાય નહીં ક્રોધ કદી થાય ના પરને નિંદાય નહીં પાપને પોસાય નહીં હો મારા સંડોકમાં આપને પુસાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની રે મારા સંડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની રે મારા સંડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં સુખમાં સલગાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં છલકાય નહીં દુઃખમાં રડાય નહીં ભક્તિ ભૂલાય નહીં રે મારા સંડોકમાં ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં ગુરુજીના નામની રે મારા સંડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં સદગુરુ દેવની રે મારા સંડોકમાં નારાયણ નામની રે મારા
કી જય बोले श्री राधा रमण लाल की जय श्री भागवत भगवान की जय व्यास नारायण भगवान की जय श्री अम्बे मात की जय श्री विष्णुकर्मा भगवान की जय श्री दुधेश्वर महादेव की जय श्री अन्नपूर्णा मात्र की जय श्री द्वारकाधीश भगवान की जय श्री सद्गुरु देव की जय परम पूज्य महामंडलेश्वर स्वामी श्री कृष्णानंद गिरी जी महाराज की जय गौ मात की जय अपने अपने मात पिता की जय ओम नमः पार्वती पते हर 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 महादेव हर હવે ચાલીએ કથા તરફ જે કાલે આપણે કથા રસપાન કરી તેમાં સુખદેવજી કહે છે કે જો સાચા સદગુરુ જો મળી જાય તો 7 દિવસમાં નહીં પણ 7 મિનિટમાં તમને મોક્ષ અપાવી શકે છે આગળ કહે છે કે જેનો અંતકાળ નજીક છે જેનો મૃત્યુ નજીક છે એવો જ્ઞાન થાય ત્યારે મનુષ્ય પવિત્ર અને એકાંત જગ્યા શોધી ત્યાં બેસીને ઓમકારના જપ કરવા મનને વશમાં રાખી ભગવાનમાં સ્વરૂપમાં સ્થિર કરી ભગવાનના સગુણ સ્વરૂપમાં મનને એકત્રિત કરી શ્રી હરિમાં સંલગ્ન કરી નહીતર મનુષ્ય જેનું સતત ચિંતન કરતો હોય તેનો મરણ કાળે સ્મરણ થાય છે લોકો માને છે કે આખી જિંદગી કામ ધંધો કરીશું કાળા ધોળા કરીશું અને અંતકાળે પ્રભુનું નામ લઈ તરી જઈશું આ કાળા ધોળા કરવાનું આવ્યો ને એટલે મને થોડુંક યાદ આવ્યું એક દ્રષ્ટાંત એક નાનકડું રાજા હતો એમાં એક રાજા હતા એ રાજાને કોઈ સંતાન નથી તે મહારાજને બોલાવે છે અને મહારાજને પૂછે છે કે મહારાજ મારે સંતાન નથી મારે શું કરવું જોઈએ મહારાજ કહે છે કે તમારે યજ્ઞ કરવું જોઈએ યજ્ઞ કરશો એના જાપ કરાવશો અનુષ્ઠાન કરાવશો તો તમારા ઘરે પુત્ર અવશ્ય આવશે રાજાએ જેમ મહારાજે કીધું એમ જ બધો કાર્યક્રમ ગોઠવી આપ્યો બધો કાર્યક્રમ સંપન્ન થયો થોડો સમય થયો ને રાજાના ઘરે એક કન્યાનો જન્મ થયો છે કન્યાનો જન્મ થયો એટલે મહારાજને પાછા બોલાયા ને મહારાજે બ્રાહ્મણને પૂછ્યું કે આ કન્યાના ભાગ્યમાં શું છે આનું જીવન કેવું રહેશે તો મહારાજે તકનો લાભ લીધો આ કાળા ધોળા કરવાનું થયું ને એટલે આ કાળા ધોળા મહારાજે કર્યા આવે શું કહે છે મહારાજને કે આ કન્યા તમારા માટે અનુકૂળ નથી
તમારા રાજ્યને અનુકૂળ નથી. જો આ કન્યા આ રાજ્યમાં રહેશે તો આ રાજ્યનો નાશ થશે. તો રાજાએ પૂછ્યું તો આનું કઈ શું કરવું જોઈએ? એટલે મહારાજ તો રાહ જોઈ રહ્યા હતા કાળા ધોળા કરવાના. એટલે મહારાજે શું કીધું કે આ કન્યા બારોબાર જે તમારે ધન થતું હોય એ ધન એક બક્સામાં મૂકી દો ને આ કન્યાને એમાં મૂકી દો ને જળમાં પ્રવાહિત કરી નાખો. એટલે આ જે અપશકુન છે એ તમારાથી ટળી જશે. મહારાજે એવી તરકીબ કરી છે કે આગળ નદી જે જાય છે એની આગળ મહારાજનું ઘર આવે છે. એટલે રાજાએ હા પાડી તો મહારાજ પહેલા જ્યાં ઘરે જઈને છોકરાને કહી આવ્યા કે એક બક્સામાં એક કન્યા ને થોડોક ધન આવી રહ્યું છે, તે તમારે બક્સો લઈને ઘરમાં મૂકી દેવાનું છે. મારા રૂમમાં તમારે ખોલવાનું નથી. જો ખોલ્યો છે તો મરી જશો, સમજી લેવું. મહારાજની તો તરકીબ કામ આવી ગઈ છે. મહારાજ તો બહુ પ્રસન્નચિત્તે મહારાજને ત્યાં જાય છે, પણ મહારાજ ત્યાં જાય છે મહારાજના પગ તો ભય અડતા જ નથી. આમ આધાર હેડે છે જમીનથી. જે સમય આલ્યો હતો તે સમય એક કન્યાને એક બક્સામાં પૂરી એમાં જે એના બારોબાર ધન હતું એ નાખી દીધું ને નાખીને એ બક્સો નદીમાં પ્રવાહિત કર્યો છે. બધી વિધિ પટાઈ મહારાજ હાલ્યા અહીંયાથી ઘરે.